તો મિત્રો ફાઇનલી વાત કરી તો આજે ભાઈ જે આદિવાસી લોકો હતો ભાઈ સેતવ વસાવાને મિત્રો એમ કીધું છાક હતા તે મિત્રો જેલમાં, પરંતુ એમ કીધું પોલીસ સ્ટેશને બધા લોકો પહોંચી ગયા છે કે ભાઈ સેતવ વસાવાને છોડો ભાઈ, કારણ કે મિત્રો નહીં ચાલે એવા નારા લગાવીને આદિવાસી લોકો ભાઈ એટલા બધા ઘૂસે છે કે તેના વિશે વાત જ ના કરો। મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ આદિવાસી સમાજ લોકો બધા એક થઈને મિત્રો હાલના ટાઈમમાં સેતવ વસાવાને છોડી શકે છે। જે રીતે મિત્રો તમે ઉપર જોઈ શકો છો ફોટો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈ, સેતવ વસાવાના ફોટા પહેરીને ભાઈ હાલના ટાઈમમાં મિત્રો એક લોંગ વિડીયો ચાલુ રહ્યો છે। જે વિડીયો વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ઘણા દિવસથી સેતવ વસાવા છે મિત્રો જેલમાં છે, પરંતુ મિત્રો આ વાત કરી તો આ સેતવ વસાવાના જેટલા પણ મિત્રો એમ કીધું આદિવાસી સમાજ લોકો છે, કારણ કે મિત્રો પોતે સેતવ વસાવા છે તે મિત્રો આદિવાસી છે, પરંતુ મિત્રો એટલા બધા મિત્રો એમ કીધું ફેન થઈ ગયા છે તેમ એટલું બધું મિત્રો આનું કામ સારું લાગ્યું કે મિત્રો જેલ લગી ભાઈ છોડાવવા તૈયાર છે। આ વખતે મિત્રો વાત કરીએ તો ફરી વખત ચૂંટણી લઈ એવું બધા લોકોનું કેવું છે ને આદિવાસી સમાજ લોકોનું એવું કેવું છે કે મિત્રો આજે બપોર પછી ભાઈ તે મિત્રો બધા જ લોકો મિત્રો દેડા પાડિયાના બધા જ લોકો તમામ આદિવાસી લોકો અને ફરતા મિત્રો બીજા 2-3-4 ગામના લોકો હતો તે પણ બધા લોકો એક સાથે જોઈન્ટ થઈને ભાઈ મોટી જબરી રેલી અને મોટું જબરું આંદોલન કરી રહ્યા છે। પરંતુ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો આ સેતવ વસાવા જેલમાં છે, પરંતુ તેની પત્ની પણ ભાઈ વર્ષા વસાવા હાલના ટાઈમમાં બહાર છે। મિત્રો શું તેની પત્ની ભાઈ ચૂંટણી લડશે? કારણ કે મિત્રો એવું પણ માનવામાં આવ્યું હતું કે વર્ષા વસાવા હાલના ટાઈમમાં ચૂંટણી લડશે, પરંતુ મિત્રો આદિવાસી સમાજ એટલા બધા ગુસ્સે છે મિત્રો, જો મિત્રો વર્ષા વસાવા મિત્રો એમ કીધું ચૂંટણી લડશે તો પણ તેને જીત મળી જશે। તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં। ફરીવાર આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને જય આદિવાસી લખવાનું ભાઈ ભૂલતા નહીં।